ધોરણ 12 સાયન્સ એમાં ફિઝિક્સ ચેપ્ટર નંબર 2 આજે આપણે થિયરી જોઈએ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં રહેલા વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો। આપણે ચેપ્ટર નંબર 1 માં જે ભણ્યા એ વિદ્યુત ડાયપોલના ટોર્કનું સૂત્ર હતું। બીજા ચેપ્ટરમાં આના અગાઉ જે ભણ્યા એ વિદ્યુત ભારોથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જાનું સમીકરણ હતું અને વિદ્યુત ભારોથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જાનું સમીકરણ U બરાબર KQ1 Q2 upon R થાય છે, પણ અહીંયા વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણે મેળવવાનું છે। તો આકૃતિમાં સૌપ્રથમ વિદ્યુત ક્ષેત્રની બળરેખાઓ દર્શાવેલી છે જે ધન x અક્ષની દિશામાં છે। એમાં એક ડાયપોલ રહેલો છે, આ એનો ધન વિદ્યુત ભાર, આ એનો ઋણ વિદ્યુત ભાર। વિદ્યુત ડાયપોલ એ સદિશ ભૌતિક રાશિ છે, એની દિશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ, એટલા માટે આ રીતે એરો દર્શાવેલો છે। ડાયપોલની લંબાઈ 2a છે। વિદ્યુત ક્ષેત્ર E અને ડાયપોલ P એની વચ્ચેના ખૂણાને આપણે થીટા વડે દર્શાવેલો છે। તો વિદ્યુત ક્ષેત્રમાં રહેલા વિદ્યુત ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર ટાઉ સદિશ ઇઝ ઇક્વલ ટુ P સદિશ ક્રોસ E સદિશ થશે, જેનું સમીકરણ થાય PE sin થીટા। હવે જ્યારે થીટા બરાબર 0 હોય એટલે કે ડાયપોલ આ રીતની પરિસ્થિતિમાં હોય વિદ્યુત ક્ષેત્રની દિશામાં, તો એને ડાયપોલની સંતુલિત અવસ્થા કહે છે અને ડાયપોલની સંતુલિત અવસ્થામાંથી એને આપણે થીટા જેટલું કોણીય સ્થાનાંતર કરાવવું છે। તો એના માટે જે કાર્ય થાય એ ડાયપોલની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય। તો સૌપ્રથમ આપણે ઉધારીએ કે ધારો કે ડી થીટા જેટલું સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર કરાવવા માટે ડાયપોલ પર કરવું પડતું કાર્ય DW છે। આપણે કોણીય સ્થાનાંતર સૂક્ષ્મ કરાવીએ છીએ તો કાર્ય પણ સૂક્ષ્મ જ હશે, તો DW ઇઝ ઇક્વલ ટુ ટાઉ ઇન્ટુ ડી થીટા। હવે 11 સાયન્સમાં આપણે ભણ્યા પ્રમાણે ચાક ગતિમાં કે કાર્યનું સૂત્ર W બરાબર FD છે, તો એને સમતુલ્ય સમીકરણ થાય W બરાબર ટાઉ ઇન્ટુ થીટા। આખો કોષ્ટક હતો જેમાં આપણે બધા સૂત્રો સરખાવતા હતા। તો બળની જગ્યાએ ટોર્ક અને કોણી રેખીય સ્થાનાંતરની જગ્યાએ કોણીય સ્થાનાંતર, તો DW બરાબર સમીકરણ થાય ટાઉ ઇન્ટુ ડી થીટા। ટોર્કનું સૂત્ર PE sin થીટા ઇન્ટુ ડી થીટા। બંને બાજુ આપણે સંકલન લઈએ, PE ને કોમન કાઢો, sin થીટાનું સંકલન માઇનસ કોસ થીટા, લોઅર લિમિટ થીટા 0 થી અપર લિમિટ થીટા 1, પછી ઋણ નિશાની આપણે કોમન કાઢીએ, અપર માઇનસ લોઅર, તો કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 0। હવે થીટા 0 ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 લઈએ અને થીટા 1 ઇઝ ઇક્વલ ટુ થીટા લેવામાં આવે તો કાર્યનું સૂત્ર આપણને મળે માઇનસ PE કોસ થીટા। આમ ડાયપોલને તેની સંતુલિત અવસ્થામાંથી થીટા જેટલું કોણીય સ્થાનાંતર કરાવવા માટે કરવું પડતું કાર્ય માઇનસ PE કોસ થીટા છે અને આ જે કાર્ય થાય એ તંત્રની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે। તંત્ર તરીકે ડાયપોલ છે, તો ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મળશે આપણને U ઇઝ ઇક્વલ ટુ માઇનસ P સદિશ ડોટ E સદિશ। આ થિયરી વારંવાર બોર્ડમાં પૂછાય છે અને ખાસ ધ્યાન રાખજો કે જ્યારે આ થિયરી પૂછાય ત્યારે વિદ્યાર્થીઓ આખું પ્રશ્ન વાંચતા નથી, પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં રહેલા વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જામાં પહેલા ચેપ્ટરની થિયરી લખીને આવે છે કે વિદ્યુત ડાયપોલ પર લાગતા ટોર્કવાળી થિયરી, એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, બંને ચેપ્ટરોની થિયરી ભેગી ન થાય। અહીંયા વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર સાબિત કરવાનું પૂછાય તો U બરાબર માઇનસ P સદિશ ડોટ E સદિશ છે, જ્યારે ટોર્કમાં આવે છે P ક્રોસ E સદિશ। હવે વારંવાર MCQ પૂછાય છે ગુજકેટમાં અને બોર્ડની અંદર, એ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે ડાયપોલને આપણે થીટા બરાબર 0 થી એટલે કે સંતુલિત અવસ્થામાંથી 90 ડિગ્રી સુધી જો ભ્રમણ કરાવવામાં આવે તો ડાયપોલ પર કેટલું કાર્ય કરવું પડે, તો કાર્ય એટલે W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U, જેમ આપણે કાર્ય ઉર્જા પ્રમેયમાં લખીએ છીએ W બરાબર ડેલ્ટા K, એમ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે કે U2 માઇનસ U1 અંતિમ માઇનસ પ્રારંભિક।
તો u2 બરાબર લખીશું આપણે માઇનસ પીઈ કોસ થીટા 2, u1 ની જગ્યાએ માઇનસ પીઈ કોસ થીટા 1, માઇનસ માઇનસ પ્લસ થશે, થીટા 2 એટલે અંતિમ ખૂણો, થીટા 1 એટલે પ્રારંભિક અવસ્થા 0, કોસ 90 0 થશે. આમ કાર્યનું સૂત્ર મળશે આપણને w બરાબર પીઈ. હવે જો 90 ડિગ્રીથી 180 ડિગ્રી સુધી ભ્રમણ કરાવીએ તો હવે આ ડાયરેક્ટ આપણે સૂત્ર લખીએ છીએ. થીટા 2 એટલે અંતિમ ખૂણો, ત્યાં આપણે 180 લખીએ. થીટા 1 એ પ્રારંભિક અવસ્થા, ત્યાં 90. તો કોસ 180 માઇનસ 1, કોસ 90 0, તો પણ કાર્યનું સૂત્ર આપણને મળશે પીઈ. અને થીટા 1 બરાબર 0 થી થીટા 2 બરાબર 180, એટલે કે આ ખાસ ધ્યાન રાખજો, ગુજકેટમાં પૂછાઈ ગયેલું છે કે વિદ્યુત ડાયપોલને રકમ કદાચ બદલે કે 0 ડિગ્રીની જગ્યાએ એવું લખે કે ડાયપોલની સ્થાયી અવસ્થામાંથી ડાયપોલની અસ્થાયી અવસ્થામાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય. એટલે આપણે સમજવાનું કે ડાયપોલની સ્થાયી અવસ્થા એટલે કે થીટા 1 બરાબર 0 અને ડાયપોલની અસ્થાયી અવસ્થા એટલે થીટા 2 બરાબર 180. તો 0 થી 180 ડિગ્રી, 0 ડિગ્રીથી 180 ડિગ્રી એટલે આખું આપણે ડાયપોલને જો ભ્રમણ કરાવવું હોય તો કેટલું કાર્ય કરવું પડે? તો થીટા 2 ની જગ્યાએ આપણે 180 લખવાનું, થીટા 1 ની જગ્યાએ આપણે 0 લખવાનું, કોસ 180 એટલે -1, કોસ 0 +1. તો કાર્યનું સૂત્ર મળશે આપણને 2PE. એટલે આપણે એવું કહી શકીએ કે દાખલા તરીકે યુનિટ સર્કલ છે, એકમ વર્તુળ 0 થી 90 ડિગ્રી સુધી યાદ રાખવા માટે આવે તો યાદ રાખી શકાય. 0 થી 90 ડિગ્રી સુધી કાર્ય આવશે પીઈ, 90 ડિગ્રીથી 180 બીજું પીઈ. તો 0 ડિગ્રીથી 180 ડિગ્રી સુધી કરવું પડતું કાર્ય કેટલું આવશે? પીઈ પીઈ 2PE. 0 થી 90 ડિગ્રી સુધી કરવું પડતું કાર્ય પીઈ, 90 ડિગ્રીથી 180 ડિગ્રી સુધી ડાયપોલ પર કરવું પડતું કાર્ય બીજું પીઈ. તો 0 થી 180 ડિગ્રી સુધી કરવું પડતું કાર્ય 2PE થશે.